तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. આજથી આપણે રામનવમીનો શુભ દિવસ, પ્રભુએ દિવસ પણ નક્કી કર્યો હોય ક્યારે શું કરવાનું છે. પ્રથમ અધ્યાયની આપણે શરૂઆત આજથી કરીશું. સર્વેને ઉત્સવની વધાઈ. પાછા અનમ્યુટ થઈશું ત્યારે બધાને અત્યારે ડિસ્ટર્બ નથી કરવા અનમ્યુટ કરીને, પણ આજનો ઉત્સવ અને આજના દિવસે આપણે શ્રીમદ ભાગવતજીનું પ્રથમ અધ્યાયનું શ્રવણ કરીશું. મહાત્મ્યના 6 અધ્યાય પ્રથમ સ્કંદ નું શરૂઆત કરીશું અને મહાત્મ્યના આપણે 6 અધ્યાય જોયા. એની પર સુંદર રીતે આપણે મનન ચિંતન કર્યું. લગભગ નહીં તો 3-4 મહિના થયા હશે કે આપણે એના પર મનન ચિંતન કરી રહ્યા છે. આપણે ખાલી પ્રશ્ન જે અંજનાબેનનો હતો એ તમે લોકોએ 2 દિવસમાં લીધો છે કે નહીં ખબર નહીં. એમને લખીને મોકલ્યો હતો. એનો જવાબ મને નથી લીધો ને. હા, કારણ કે મેં રેકોર્ડિંગ સાંભળ્યું ત્યારે હતું નહીં ને કાલે પણ મેં નથી સાંભળ્યું. અને એનો બેઝિકલી એનો જવાબ જેને મને આપવો તો એમને ડિરેક્ટ મેસેજ કરીને, વોઇસ મેસેજ કરીને પણ મૂકી દીધો. જેને પણ જવાબ ખ્યાલ હોય એ બોલી જાવ. અત્યારે આપણે પ્રશ્નને અધૂરો તો નહીં છોડીએ. શ્રીમદ ભાગવત બધાને પ્રશ્ન ખબર જ છે એટલે રિપીટ કરવાની પણ જરૂર નથી. જય શ્રી કૃષ્ણ. હા, સંગીતાબેન 1 મિનિટ. તમારો જવાબ મને ખ્યાલ છે, મેં તમને આન્સર પણ કર્યું હતું. અત્યારે કોઈ બીજાને જેને પણ આપવો હોય એને આપી દેવા દઈએ. જરૂર જરૂર. જ્યારે એવું કહીએ કે 4 મહિનાથી મનન ચિંતન આપણે કરી રહ્યા છીએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એન્ડ એપ્રિલ. અને પ્રશ્ન બહુ નાનો છે તો આપણે ક્યાં મોટા પડ્યા ખબર ના પડી. સ્વર્ગમાં. હા, સરસ. એટલે અત્યારે પ્રશ્નને હું જરાક પણ ટ્વિસ્ટ કરી દીધો હોત ને કે કોને દુર્લભ છે તો બધા જ બોલત કે દેવોને દુર્લભ છે. તો દેવો કઈ પૃથ્વી લોકમાં છે? હું તે દિવસે એટલે જ બોલી હતી, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર. એવું નહીં. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર તો દેવોમાં પણ છે બેન, અને પૃથ્વી લોક પર પણ છે. દેવો અમૃતનો કળશ લઈને આયા હતા ને પરીક્ષિત રાજાને કે કથામૃત અમણ આપી દો, તમને અમૃત આપી દઈએ. એટલે સિમ્પલ ક્વેશ્ચન અંજુ ભાભીએ પૂછ્યો હતો, પણ આપણને આમ કોમ્પ્લિકેટેડ વિચારવાની આદત પડી ગયેલી છે ને. એમને સંગીતાબેને પણ આપી દીધો તો મને જવાબ, વોઇસ મેસેજ મૂકીને. ચલો, હવે નાના નાના પ્રશ્ન આપણે ચકાસતા રહેવું. આપણે પણ આપ્યો છે, તે યાદ હશે તને? હા, એટલે મેં કીધું જેના મને મળી ગયા છે જવાબ. પણ આ કોઈ એવો મોટો પ્રશ્ન નથી કે જેના પર બધાએ મનન ચિંતન કરવું પડે, પણ આટલું કરતા હોય ને એકદમ નાના નાના પ્રશ્નો હોય ને તો આપણે આ વસ્તુ આપણને અલાઈવ રાખે છે. કથા વાંચન મનન ચિંતનમાં ધ્યાન આપવા માટે આપણને સજાગ રાખે છે. બસ એટલા માટે જ આપણે આ કરીએ છીએ, બીજું કોઈ એનો એ નથી. શ્રીમદ ભાગવત રસાસાદ પ્રથમ સ્કંદ અધ્યાય 1. શ્રીમદ ભાગવત શ્રવણનો અધિકાર. શ્રીમદ ભાગવત ભક્તિજનિકા સંહિતા છે. તેના સેવનથી સૌને પોતાના અધિકાર પ્રમાણે ફળ મળે છે. અધિકાર વગર ઉત્તમ વસ્તુ મળે તો પણ તેનાથી અર્થ કાંઈ સરતો નથી. આ અધિકાર અંતઃકરણની સ્થિતિ છે. લૌકિક અધિકાર પદ, સ્થાન, વય, સંબંધ વગેરે સાથે સંબંધ ધરાવે છે, પણ શાસ્ત્રમાં ઓળખાવેલો આ અધિકાર બાહ્ય નથી,
આંતર છે. વ્યક્તિની રુચિ અને કાર્ય પરથી સામાન્ય રીતે તેનો અધિકાર ઓળખી શકાય. બાહ્ય લૌકિક અધિકાર ઈચ્છનારાને કદાચ કોઈક સાથે અથડામણમાં પણ ઉતરવું પડે, પણ પોતાના અંતઃકરણની સ્થિતિરૂપ અધિકાર શોધનારમાંથી તો વિકાર જાય, વિકાસ થાય, નૂતન પ્રકાશ મળે, અથડામણને બદલે આત્મીયતા મળે. સૃષ્ટિની પૂર્વે જીવોને પ્રકટ કરતા પ્રભુએ અમુક જીવને અમુક કાર્ય કરાવી અમુક સમયે અમુક ફળ દેવા વિચારેલું છે. તો ધ્યાનથી સાંભળજો આ વાક્ય શું કે છે. આપણે ફરીથી તો લઈશું જ. સૃષ્ટિની પૂર્વે જીવોને પ્રકટ કરતા પ્રભુએ અમુક જીવને અમુક કાર્ય કરાવી અમુક સમયે અમુક ફળ દેવા વિચારેલું છે. એ વિચાર સૌને માટે અધિકારરૂપ છે. તે પ્રમાણે જીવને સઘળું પ્રાપ્ત થાય છે. આ સામાન્ય મર્યાદા છે. કૃપાથી અશક્ય પણ શક્ય બને છે. શ્રીમદ ભાગવતમાં અધિકાર સૂક્ષ્મ રીતે 19 પ્રકારનો છે અને સ્થૂળ રીતે 3 પ્રકારનો છે: હીન, મધ્યમ અને ઉત્તમ. એક છે હીન, બીજો છે મધ્યમ અને ત્રીજો છે ઉત્તમ. તો હીન એટલે સામાન્ય. હીનને એકદમ આમ આપણે એ રીતે નથી કરી નાખવાનું કે ઘણો ઉતરતો, એવું નથી. અહીંયા હીનનો મતલબ છે સામાન્ય. તો આ જે અધિકારનું જે પ્રથમ સ્કંદ શરૂઆત થઈ એમાં મુખ્યત્વે અધિકારનો મતલબ સમજાવે છે કે અધિકાર એટલે છે શું. તો જીવને જે પ્રાપ્ત થયેલો લૌકિક અધિકાર છે તે તો પદ, સ્થાન, વય એના અનુસાર જે પણ સંબંધ પ્રમાણે ધરાવતા હોય એ પ્રમાણે જે અધિકાર મળે. પણ શાસ્ત્રમાં જે ઓળખાવેલો અધિકાર છે ને એ બાહ્ય નથી, એ આંતર છે. એટલે એ કઈ રીતે થાય છે નક્કી? તો કે વ્યક્તિની આમ તો વ્યક્તિની રુચિ અને કાર્ય પરથી સામાન્ય રીતે તેનો અધિકાર ઓળખી શકાય કે બાહ્ય લૌકિક અધિકાર ઈચ્છનારને કદાચ જે આપણે જોઈ રહ્યા છે બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે કે લૌકિકમાં અધિકાર ઈચ્છનારને કદાચ અથડામણમાં ફસાવવું પડે કે મારી વય પ્રમાણે મારો આ અધિકાર છે કે મને ના પડે કે ગમે તે રીતે. પણ આંતરિકમાં આંતરની સ્થિતિમાં એવું છે નહીં. અંતઃકરણની સ્થિતિરૂપ અધિકાર શોધનારમાંથી તો ફક્ત ને ફક્ત વિકાસ જ છે. જે પણ વિકારો હોય એ જાય છે અને વિકાસ થાય, નૂતન પ્રકાશ મળે છે. એટલે અથડામણને બદલે ત્યાં તો આત્મીયતા મળે છે. જે આત્માના પતિની આપણે જે શોધ કરી રહ્યા છે, જે મૂળ રૂપની, એ અંતઃકરણની સ્થિતિ છે. એટલે આપણે બ્રહ્મ સંબંધમાં એનું પણ આપણે સમર્પણ કરીએ છીએ. બ્રહ્મ સંબંધનો જો આપણે મુખ્યતા સમજવા જઈએ, કારણ કે અહીંયા એ જ આવશે, અધિકાર છે તો આપણને આ મળ્યું છે પુષ્ટિજીવ તરીકે. એટલે આપણે જે આખો અધિકાર લીલાથી લઈને આશ્રય મુક્તિ સુધી આપણે જે જોયું હતું, બ્રહ્મ સંબંધનો ભાવ, બ્રહ્મ સંબંધ આનો જે મંત્ર છે એ કઈ રીતે ભાગવતજીના દ્વાદશ અંગ સાથે સરખાવાય, તો આપણે એમાં જોયું હતું સુંદર રીતે પ્રથમ મહાત્મ્યના અધ્યાયમાં કે આ પહેલું છે તો અધિકાર. કારણ કે અધિકાર છે તો આપણે પુષ્ટિના જીવમાં આપણો અંગીકાર થાય છે, તો બ્રહ્મ સંબંધ મળે છે. તો આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એમાં બધું સમર્પણ કરવાનું જ્યારે કીધું છે ત્યારે એની સાથે સાથે અંતઃકરણ, કારણ કે એ મુખ્યતા છે. મૂળ સ્વરૂપની સ્થિતિ જેની સાથે સંકળાયેલી છે એ અંતઃકરણની વાત છે, એ કોઈ પણ બાહ્ય પ્રકારની વાત નથી. એટલે ત્યાં આગળ દેહ, ઇન્દ્રિય, પ્રાણ એ તો બધું બાહ્ય છે, પણ એની સાથે સાથે શું કીધું? અંતઃકરણ. કારણ કે જો આપણે મૂળ લીલાના સ્વરૂપને સુધી જોઈતી હશે અને એના એ સ્વરૂપ દ્વારા
આપની સેવા પ્રભુ અંગીકાર કરે તો એ ક્યારે શક્ય બને કે સઘળું સમર્પણ થઈ ગયું હોય અંતઃકરણ સહિત. અને કોઈ પણ આ જે આત્માના પતિ છે તો એની વાત બધું આવી ગયું. સ્ત્રી ઘર કીધું, પતિ કીધું છે, કારણ કે પતિ તો એક દુલ્હે તો એક કાનકુંવર, બાકી સબ રજનારિયા. તો અહીંયા સ્ત્રીની સાથે કઈ જાતિનો સંબંધ નથી. આપણે બ્રહ્મ સંબંધના અર્થને પણ ખૂબ ગૂઢાર્થ રીતે સમજવાનું છે કે આપણે શું કરી રહ્યા છીએ. અહીંયા સ્ત્રી ગૂઢ તત્વ છે જે આચાર્ય ચરણ આપણને દાન કરે છે બ્રહ્મ સંબંધ દ્વારા. અને ત્યાં પત્ની કીધું, પુત્ર કીધું, પણ પતિ નથી કીધું, કારણ કે એ તો દરેકનો એક જ છે. અને પતિ એટલે સ્વામી. આપણે પતિ એટલે લૌકિક સંબંધમાં જે પત્ની પત્નીની વાત છે ને એને સમજીને બેસી જઈએ છીએ. એટલે ત્યાં જાતિ વ્યવહારમાં આપણી બુદ્ધિ ત્યાં અટકી જાય. હું આપણી એટલે લિટરલી આપણી વાત નથી કરતી, પણ કોમન વાત કરું છું કે જાતિ વ્યવહારમાં ત્યાં આપણે અટકી જઈએ. પણ અહીંયા શું કહેવા માંગે છે? આ સમર્પણ કયા જીવને કરવાનું છે? જેને બ્રહ્મ સંબંધ થયો છે. એ ના તો પછી ત્યાં કોઈ સ્ત્રી પુરુષની વાત ચાલે છે, ત્યાં તો એક જીવ છે. અહીંયા સ્ત્રી પુરુષ પણ નથી, એક જીવ છે જે એના સ્વામીને સર્વસ્વ સમર્પણ કરી રહ્યું છે. તો સ્વામી સેવકનો સંબંધ છે, કોઈ સ્ત્રી પુરુષ નથી. અહીંયા એક જે સ્વામી છે, જે દુલ્હે તો વ્રજરાજકુંવર. જો તમે સંપૂર્ણ વાત્સલ્યથી જે શરૂઆતમાં સેવા થાય અને જે શરૂઆત હોય કે જે પણ હોય, જેવી જેવી જીવનો અધિકાર અને જેવી જેવી સ્થિતિ, પણ સંપૂર્ણ વાત્સલ્ય છે તો પણ ત્યાં આગળ ભાવ સ્વામી સેવકનો તો અડગ છે. એનું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે ખૂબ જ પ્રેમ હોય પુત્ર પર, ખૂબ એટલે ખૂબ અનહદ પ્રેમ હોય. તો એ પ્રેમમાં શું છુપાયેલું હોય છે? ભય છુપાયેલો હોય છે. જ્યારે જશોદા માતા છે, બાલ લીલાના કીર્તન આવશે, બાહિર હાઉ હે, મને બોલ નથી યાદ આવતા, પણ બહુ સુંદર કીર્તન છે કે બહાર તો હાવ બેઠો છે, અંદર રે, બારે નહીં જવાનું. તો એ શું છે? માતા તરીકેનો એક ભય છે કે મારો પુત્ર નાનો છે, નાજુક છે, બહારે જશે તો એને કંઈકથી ઈજા થશે કે કંઈ પણ થશે, એ એની જાતને સંભાળી નહીં શકે કારણ કે એ નાનો છે. તો આ ભય છે. તો પ્રેમમાં ભય તો છે જ, અને એ ભયથી આપણે સેવા કરવાની છે. નહીં કે મારો અપરાધ પડશે તો મને નરકમાં જવું પડશે ને પુષ્ટિમાંથી બહાર થઈ જઈશ ને ફલાણું થશે ને ઢીકણું થશે. ન, એ ભય આપણે છે જ નહીં. એ બધું મર્યાદામાં છે કે એક શ્લોક, કારણ કે ત્યાં શાસ્ત્રોક્ત છે એટલે ત્યાં મર્યાદા છે. મર્યાદાનું ફળ એ પુષ્ટિથી અલગ એટલા માટે છે કે શાસ્ત્રોક્ત છે. જેની જીવા પર નિંદ્રા, ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્ર ન પણ આવી ગયો તો એને એ જ ફળ મળ્યું. અને એ શાસ્ત્રોક્તની મર્યાદા છે. જ્યારે અહીંયા આચાર્ય ચરણ દ્વારા શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી આચાર્ય ચરણ દ્વારા મળતા ફળ છે એની કોઈ મર્યાદા નથી. એ શું છે? નિયામકે ઇતિ સ્થિતિ. પુષ્ટિમાં શું છે? નિયામકે ઇતિ સ્થિતિ, અનુગ્રહ નિયામકે ઇતિ સ્થિતિ. માર્ગ અનુગ્રહનો છે એટલે ત્યાં મર્યાદા નથી ને, એટલે પુષ્ટિ માર્ગ કહો. બીજી કોઈ જ અંતર નથી. જ્યાં અનુગ્રહ છે ત્યાં કોઈ નિયમ નથી. સિદ્ધાંત મુક્તાવલીમાં આચાર્ય ચરણે ખૂબ સુંદર આજ્ઞા કરી છે અને આમાં વાર્તા પ્રસંગોમાં આપણે એને બહુ સારી રીતે જોઈએ છીએ. તો આ જે સ્થિતિ છે બ્રહ્મ સંબંધની, એ આપણને મળી છે અધિકારથી, અને ત્યાં અંતઃકરણનું પણ સમર્પણ છે. કારણ કે એ સમર્પણ થશે ત્યારે જ મૂળ લીલાના સ્વરૂપે જીવ સેવામાં રત થશે અને પ્રભુ સાનુભવ. પ્રભુને પણ રાહ તો જોતા હતા, એટલા માટે તો આચાર્ય ચરણને પધારવું પડ્યું.
જે જીવોથી વિખૂટા પડ્યા છે એની રાહ તો પ્રભુ વધારે જોતા હતા કે મારો જીવ વિખોટો પડીને આસુરો સાથે રહીને અસુર જેવો થઈ ગયો છે, તો હવે એમ કેમ નો પાછો આવશે. એનો અત્યંત જે તાપ હતો એની ભાપમાંથી તો શ્રી વલ્લભનું પ્રાકટ્ય છે. તો આ છે અધિકાર. અને આપણે બ્રહ્મ સંબંધના આધારે આ 12 સ્કંદ જ્યારે લઈશું ત્યારે એની સંગતિ સહિત આગળ વધીશું. અહીંયા તો શ્રોતાના અધિકાર કયા છે એટલે પણ આગળ આપણે આ કર્યું હતું એટલે એની થોડી યાદી લઈ લીધી. પણ હા, જીવનો અધિકાર એ કઈ રીતે નક્કી થાય છે, તો જ્યારે પ્રભુ સૃષ્ટિનું સર્જન કરે છે ત્યારે જીવોને પ્રકટ કરતા પ્રભુએ અમુક જીવને અમુક કાર્ય કરાવીને અમુક સમયે અમુક ફળ દેવાનું વિચારેલું જ છે. એટલા માટે જ સેવા ફલમમાં કીધું છે કે પ્રતિબંધ ઉદ્વેગો. તો હવે જે છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે તો એના માટે તો પછી કોઈ પ્રયત્ન ના કરશો, કારણ કે પ્રભુએ નક્કી કરેલું છે કે હવે આ નથી દેવું તમને, તો પછી એમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે સેવા ફલમમાં છેલ્લા ગ્રંથમાં આચાર્ય ચરણે આ સીધી આજ્ઞા કરી દીધી છે કે આ કર્યું, પણ જો પ્રભુએ નક્કી કર્યું છે કે આ જીવ આનો અધિકારી નથી તો એ નહીં મળે. એટલે અહીંયા આગળ આ વાક્ય પર મેં ભાર આપવાનું કીધું કે સૃષ્ટિના પૂર્વે, હજી તો સર્જન નથી થયું, એ પૂર્વે જીવોને પ્રકટ કરતા પ્રભુએ અમુક જીવને અમુક કાર્ય કરાવી અમુક સમયે અમુક ફળ દેવા વિચારેલું જ છે. અને એ વિચાર સૌને માટે અધિકારરૂપ છે. આ અધિકારની વાત છે જે આપણે પુષ્ટિ જીવ તરીકે લઈને આયા છે. શ્રીઅંગની સૃષ્ટિનો સેવા એ જ અધિકાર અને આપણે પ્રાપ્ત કરીને આયા છે. એટલે એ પ્રમાણે જે અધિકાર છે એ પ્રમાણે સૌને સગળું પ્રાપ્ત થાય. આ સામાન્ય મર્યાદા છે. આ એક સામાન્ય થઈ ગયું કે અધિકાર પ્રમાણે. પણ લાઈક આઈ સેડ કે સેવા ફલમમાં આચાર્ય ચરણે કીધું છે એટલે અનુગ્રહ નિયામક એ પુષ્ટિમાં તો એટલે કૃપાથી અશક્ય પણ શક્ય બને. પછી ત્યાં કૃપા છે તો પછી એ અધિકાર ના અધિકાર જીવનો એની કઈ રીતની કૃતિ ના કૃતિ, પણ જો પ્રભુએ કૃપા કરી એકવાર તો એ અશક્ય પણ શક્ય બને. એટલે આપણને ષોડશ ગ્રંથમાં એક આજ્ઞાઓ જે કરી છે એ શાસ્ત્રોમાંથી લઈને લીધેલો બધો સાર નિચોડીને આપણને આપી દીધું છે. એ કોઈ બીજી જગ્યાએથી એટલે કઈ એનાથી શાસ્ત્રોક્ત જ કીધું છે, જે પણ આચાર્ય ચરણે કીધું છે. પણ જીવના આપણે બધું તો શક્ય જ નથી કે કરી શકીએ. આપણે તો 16 ને 16 ક્રમમાં બોલી લઈએ તો આપણી પરીક્ષા થઈ જાય એ ટાઈમે, એવું લાગે 16 ને જો કોઈ 16 ક્રમમાં બોલવાનું કહેતો, એટલે આપણી સ્થિતિ અલગ છે. તો શ્રીમદ ભાગવતમાં અધિકાર સૂક્ષ્મ રીતે 19 પ્રકારનો છે, પણ અહીંયા 3 બતાવ્યું, હીન, મધ્યમ અને ઉત્તમ. એટલે આ થયું શ્રવણના અધિકાર પર આપણે જે વાત કરી એ કે મુખ્યત્વે અધિકાર શું કહેવાય એના પર આપણે અત્યારે લીધું. હવે આગળ વધીએ. આ ટાઇટલ છે હીન એટલે કે સામાન્ય અધિકાર વાળા શ્રોતાના 3 લક્ષણો છે. એક, જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા. ભગવાન અને ભગવાનની લીલાને જાણવાની ઈચ્છા શ્રોતાને જોઈએ. જિજ્ઞાસા શબ્દનો અર્થ વિચાર પણ છે. બે એટલે શબ્દનો અર્થ બતાવે છે. જિજ્ઞાસા એટલે એક છે જાણવાની ઈચ્છા અને બીજું છે વિચાર. તેથી શ્રોતાને માટે વિચારવું પણ જરૂરી છે. લૌકિક દ્રષ્ટાંતો, રમૂજી વાર્તાઓ વગેરે સાંભળવાની ઈચ્છા ન જોઈએ. શબ્દની સુંદરતા કે વ્યવહારુ વાતો પણ સાંભળવાની ઈચ્છા ન જોઈએ. આ થઈ હીન શ્રોતાના લક્ષણ. આપણે ક્યાં ઉપર નથી જઈ રહ્યા, નીચેથી ચાલુ કરીએ છીએ. તો શું કીધું? એ જિજ્ઞાસુ હોય એટલે કે જાણવાની આતુરતા વાળો, જાણવાની ઈચ્છા વાળો હોય. એટલે આપણે ઘણી વાર કહીએ છીએ કે પ્રશ્ન નહીં હોય. આચાર્ય ચરણે કહ્યું હતું આ
आगे कोई पूछने वालों ही नहीं रहेगा। पूछसे तो एनु प्रश्नનું નિરાકરણ થશે, પણ अब आगे कोई पूछने वालों ही नहीं रहेगा। कया वार्ताजी હતા? કાલે શોધી લાવજો। ચાલો, આ ઊંધું થયું, વૈષ્ણવ પરથી નહીં, આ લાઈન પરથી વાર્તાજી શોધી લાવવાનું। બોલો કેવું? તો આ જે શ્રોતા છે એટલે જિજ્ઞાસા શબ્દનો બીજો અર્થ વિચાર કરતા માટે એવું કહ્યું કે શ્રોતાને, તેથી શ્રોતાને માટે વિચારવું પણ જરૂરી છે, એટલે મનન ચિંતન જે આપણે કહીએ છીએ। લૌકિક દ્રષ્ટાંતો અને આ બધું રમૂજી વાર્તાઓ, પછી શબ્દની સુંદરતા કે વ્યવહારુ વાતો વગેરે પણ સાંભળવાની ઈચ્છા ના જોઈએ। એટલે કે ભગવદ વાણી સિવાય બીજા કશા સાથેનો સંબંધ ન હોય એમ। ઈચ્છા એટલે હવે કોઈ કહે તો સાંભળવાનું, કઈ આપણે બંધ નથી કરી દેવાના કાન, કે ચલો લૌકિકમાં રહીએ છીએ તો એ બધું થયા કરે, પણ એક ફોન ઉઠાવીને એકને વાત બીજાની કરી, બીજાને ત્રીજાની કરીને એ કર્યું ત્યારે એમાં તમારો પોતાનો ઇન્ટરેસ્ટ જણાય છે કે આને તો આ વાતમાં ઇન્ટરેસ્ટ છે, એટલે એ વસ્તુની અહીંયા આગળ કહી રહ્યા છે કે એવી ઈચ્છા ન જોઈએ। હવે બીજો છે લક્ષણ અમાત્સર્ય। પહેલું જિજ્ઞાસા, બીજું અમાત્સર્ય। અમાત્સર્ય એટલે અન્યની ઉન્નતિ સહન ન થઈ શકે તે માત્સર્ય, કોઈની અદેખાઈ ન કરવી તે અમાત્સર્ય। માત્સર્ય શબ્દનો અહીંયા સંસ્કૃત શબ્દનો અર્થ બતાવતા કહ્યું કે અન્યની ઉન્નતિ સહન ન થઈ શકે તે માત્સર્ય। માત્સર્ય એટલે આપણે સીધું સીધું લઈ લઈએ ને તો જેલસી, બહુ આમ આડું અવળું ના વિચારીએ તો। પહેલું જેવી રીતના આપણે કહીએ કે જિજ્ઞાસા કીધું કે ચલો, ઈર્ષ્યા, હા હું શું બોલી? જેલસી બોલી। ઈર્ષ્યા, હા હા, તો આમાં મુખ્યત્વે એવું કીધું કે ઉન્નતિ સહન ન થઈ શકે તો તે માત્સર્ય, એટલે અમાત્સર્ય એટલે એનું વિરોધી, કે કોઈની અદેખાઈ ન કરે તે અમાત્સર્ય। અન્યની કોઈ પણ પ્રકારની ઉત્તમતા જોઈને રાજી થવું, પોતાને તેવું કાંઈ મેળવવાનો વિચાર પણ ન આવવો જોઈએ। ખૂબ સુંદર રીતે સમજાવી દીધું એક વાક્યમાં કે કોઈની પણ ઉત્તમતા હોય તો એ જોઈને હંમેશા રાજી થવું કે ચલો આ ગુણ આને પ્રભુએ આપ્યો છે, ઘણી સારી વાત છે, એટલે એ ઉત્તમતાને આપણે વધાવી લેવાની છે, નહીં કે એનાથી અદેખાઈ કરવાની છે। અને પોતાને તેવું કાંઈ લૌકિક મેળવવાનો વિચાર પણ ના આવવો જોઈએ। પછી આનું આવું છે તો મારું કેમ નથી અને મારે કરવા માટે શું ઉદ્યમ કરવો જોઈએ, એનામાં લાગી જાઓ તો એ માત્સર્ય કહેવાય। એટલે એની ઉત્તમતાને ખૂબ ખૂબ અભિનંદન કરીને આગળ ચાલવાનું, એમાં આપણે રાજી પણ થઈ ગયા અને આપણે એની જોડે કોઈ સંબંધ પણ નથી મેળવવા માટે, એટલે કોઈ ઉત્તમ છે તો ઘણા ઘણા અભિનંદન ભાઈ તમને। બરાબર। હવે ત્રીજું શ્રવણમાં આદર। પહેલું જિજ્ઞાસા, બીજું અમાત્સર્ય અને ત્રીજું છે શ્રવણમાં આદર। તો આદર અંતઃકરણને અભિમુખ રાખે છે, એટલે અંતઃકરણની સમક્ષ રાખે છે। આદર છે તો જ એનો સંબંધ અંતઃકરણ સાથે રહે છે। વિમુખ એટલે દૂર થવું અને અભિમુખ એટલે એની સાથે ચાલીને રહેવું, એની સાથે વળગીને રહેવું। તો આદર અંતઃકરણને અભિમુખ રાખે છે, શ્રવણમાં સાવધ રાખે છે। અંતઃકરણની વાત આવી ગઈ। આદર એટલો મુખ્ય, આપણે આદર એટલે રિસ્પેક્ટ એટલે બહુ નાનો વર્ડ લાગે છે આપણને, પણ આ શ્રવણમાં આદર
કારણ કે જ્યારે બાવા તો ઘણી બધી વાર બહુ વાર કીધું છે ને બધા અવેર છે એનાથી કે તમે આ રીતે બેસો, આ રીતે શ્રવણ કરો, કારણ કે એ આદર તમારા અંતઃકરણને જ્યારે અભિમુખ રાખશે ને અને શ્રવણમાં સાવધ રહેશો ને ત્યારે જે કંઈ મેળવવાનું છે અંદરથી એ રસને પ્રાપ્ત કરી શકશો. હરતા ફરતા